આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. આ વિડીયો દિગ્વિજય ગોહિલનો છે, બરવાળાથી, અને પોતાની ઉંમર 37 વર્ષની થઈ છે, પણ એમને અમુક જ્ઞાતિમાં જો કરે તો એમના દીકરા જે થાય એનું ક્યાં કરવું એની ચિંતા અત્યારથી એ ભાઈ કરી રહ્યા છે. તો પૂરો વિડીયો સાંભળો અને ખૂબ શેર કરો, અને દર શનિવારે 7:30 વાગે આપણે લાઈવ થઈએ છીએ, તો એ જોતા રહ્યો. આ વખતે આપણે સુરેશભાઈ યાદવ જે નાસિકથી છે એની સાથે વાત કરવાની છે, અને એમણે જે વાત કરી હતી અગાઉ કે આપણે કોઈ પણ દીકરા દીકરીઓને ભણતર માટે દર મહિને 10,000 આપશું, તો એવી રીતે એણે ભાવનગરના 3 દીકરા દીકરીઓ હતા એને 10,000ની મદદ કરેલ છે. તો એ આ વખતે આપણી સાથે જોડાવાના છે, તો 7:30 વાગે બિનચૂક જોડાવ. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે, અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી, અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય, એમાં 5,000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે, અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો હેલો. હા બોલો. હા, જય માતાજી. જય માતાજી. હવે આ તમારો અત્યારે વિડીયો મેં જોયો, મેં કીધું ફોન કરો અત્યારે. આપણે મેરેજ બાકી છે. શું બાકી છે? મેરેજ બાકી છે. કેમ બાકી છે? મા બાપ લીધી એટલે કોઈ આગળ હાલે એવું નથી. કેટલા વર્ષ થયા? મારા 38 વર્ષ છે. કામ શું કરો છો? હું ગાડી ચલાવું છું અને સિલાઈ મશીન નું કામ કરું છું. બે વસ્તુ એકારે થોડી થાય? હમ. ગાડી ચલાવવાનું, સિલાઈ મશીન નું કામ એકારે થોડું થાય? હા, આમાં શું છે કે ભાડું આવે તો ગાડી લઈને વહી જાઉં છું. ગાડી ઘરની છે? હા. કઈ ગાડી છે? ઇકો ગાડી છે. ઇકો છે. રહેવાનું ક્યાં તમારે? બરવાળા ગેલાસા. ગેલાસા બરવાળા છે. રાત્રે 11:30 વાગે સાંભળ્યું તમને? અત્યારે મેં મોબાઈલ હમણાં લીધો ને. તમે રાત્રે 3 વાગે મોબાઈલ 3 વાગે ફોન કરે? હે? રાત્રે 3 વાગે મોબાઈલ લીધો તો 3 વાગે ફોન કરે? મેં કીધું કરું, ફૂતા નો હોય. ફોન કરવાનો એક ટાઈમ હોય ને, એમ કઈ 11:30 વાગે કોઈને ફોન કરાય? હશે સાહેબ. હવે ટાઈટ લાગે છે બહુ? ઠંડી બહુ લાગે છે? ટાઈટ છે હું શું એટલે તેને. એટલે મજા નથી આવતી એમ? એવું નથી સાહેબ. તો મેં કીધું કહું આમને, તમે વિડીયો જોઈ ને એટલે મેં પૂછું. એટલે રહી નો કે એમ ને? સવાર સુધી રાહ ન જોઈએ કે? હશે હવે સાહેબ, ભૂલ થઈ જાય. કાંઈ વાંધો નહીં. હવે મેલો છે યુટ્યુબ માં? હા, યુટ્યુબ માં બનાવવું છે. કાંઈ વાંધો નહીં. હાલો ને, તમને ધક્કો નથી દેવો. એકલા માણસ છો. તો કાલ કર્યો તો વાંધો નહીં. તો કેટલા વાગે? અત્યારે જ આવો. કાલ કોને જોઈશ? બોલો નંબર, બોલો નંબર. બોલતા આવડશે? કોને? મારો? મારો નંબર આવડો હાથ તે અત્યારે આવી. બોલતા નથી આવડતું એમ ને? ના, 63. હા, બસ એમ. 56. 56. 050. 050. 25. 25. 3. આ તમારો વોટ્સએપ નંબર છે? હા. વોટ્સએપ નંબર ક્યાં છે આ તમારો? 63. હું તમને હાય કરીને મોકલી દઈશ. આમાં કેમ આવ્યું નહીં? હાલો, તમારી વિગત થોડીક લખી લઈ, બરાબર ને?
હમ. બોલો તો નામ બોલો તમારું. મારું નામ દિગ્વિજય દિગ્વિજય. એક મિનિટ હો. ગુણવંતરાય. દિગ્વિજય ગુણવંતરાય. ગુણવંતરાય. હમ. ગુણવંતરાય ગોહિલ. ગોહિલ. બરાબર. કઈ જ્ઞાતિમાંથી છો? અમે દરજી છીએ ત્યાં. દરજી જ્ઞાતિ. બરાબર, સમજાય ગયું. કામ આ દરજી કામ અને ગાડીનું. બરાબર ને? બે બે કેટલું કમાવશો? મહિને થાય ત્યાં 25-30 હજાર નું. 30,000 જેવું થાય. કોણ કોણ પરિવારમાં કોણ કોણ છે? હું એક જ છું. મારા મમ્મી પપ્પા એક્સપર્ટ થઈ ગયા. એક જ? હમ. બેનો ભાઈ કોઈ નહીં? ના, બેનું નથી કોઈ. મકાન ઘરના છે? હા. ક્યાં ગામમાં? બરવાળા ઘેલાસા, જિલ્લો બોટાદ. બરવાળા ઘેલાસા. ઘેલાસા. એમને કેમ તમારું થયું કેમ નહીં? કઈ સમજાણું નહીં. મારા પપ્પા હાલી આપે એવા નહોતા. કેમ? તકલીફ હતી એમને. શું તકલીફ હતી? હાલી ન શકતા, પગની તકલીફ હતી. પગની તકલીફ હતી. પછી એમાં હાલવાનું હોય. વ્યવહાર તમારો હોય તો એ તો એમ નામ થઈ જાય. એવું થોડું જ કઈ. આમાં શું છે કે થતું હોય ને તો બધા નામ પગ ઓલું કરે ને એવી રીતે કરતા. પણ એકેય વાર 38 વર્ષમાં એકેય વાર કઈ વાતચીત હાલી? કઈ વાતચીત હાલી હતી સાહેબ. એમ? પણ શું છે કે બધા આડા પગે આવે ને નાચેલા કોક ને કોક. કેમ નાતીલા આડા પગે આવતા હતા? એ તો એવું હોય તે ગામમાં હોય ને. એટલે કઈ રીતે આડા પગે આવે એમ? કે ના ન કરાય આમ ને તેમ નહીં. ખોટી વાતો પકડતા એમ? તો આટલો સમય તમે કાઢ્યો કેમ એકલા? આટલો સમય ગયો કેવી રીતે તમારે? આપડે હું ને ધંધો કરતા મારા મા બાપ બિચારા બે વહી ગયા પછી એકલો થઈ ગયો. મારી બાન પેરેલિસ નો હાથ કોઈ ગયો તો. એ ક્યારે ગુજરી ગયા? એમને થયા 10 વર્ષ થયા. 10 વર્ષ એકલા છો? મારા પપ્પા હતા. મારા પપ્પા ને 4 વર્ષ થયા. ઠીક, બરાબર. રસોઈ કોણ બનાવે? અત્યારે રસોઈ કોણ બનાવે? હું બનાવું હાથે. બધું આવડે? હા. મકાન કેવું છે? મકાન માળ વાળું. 2 માળનું છે? હા, ઉપર પતરા હે ને એટલે લાકડા પીડતીઓ વાળું. તો કેમ પાકું મકાન નો બનાવ્યું? પૈસા વધો ને આપડે કઈ નહોતું કઈ. આમ નામ દેશી નળિયા જેવો હતા અમુક પતરા નાખ્યા. એમને તમે કહો 30,000 કમાણી કરો છો, ખાવા કેટલું જોઈએ તમારે? હવે હમણાં તે હોય ને સાહેબ. ગાડી તો હમણાં લીધી મેં. ગાડી હમણાં લીધી પણ તોય આવક તો છે ને તમારી? ઘરમાં ખાવા વાળા તો 2 જણા જ હતા ને તમે? હા, પણ મારે ગાડી હમણાં લીધી હતી. 2-1.5 વર્ષ થયું. એ પેલા આવક નથી થતી? પછી એ પેલા શું છે કે થોડુંક જાજુ સિલાઈ નું કરતો હતો. મારા પપ્પા ને પાસે બેરાઈ કરતો હતો. હાલું રાખતું હતું આપણું ઘરનું ગુજરાન. બરાબર. હવે આપણે કઈ જ્ઞાતિમાં કરવું છે? આપડે જે હોય આપડે રાંધી ખવડાવે બસ. કોઈ પણ જ્ઞાતિ હાલે? હાલે સાહેબ. એમ? હા. પાકું? હાલે. તો દલિત હાલે? દલિત હાલે? દલિત તો પછી નો હાલે. હાવ સાહેબ. હમણાં શું કીધું તમે? કોઈ પણ ના પડવા મળ્યા?
મારે ઈ જ જાણવું છે. હમણાં ના પાડશો, મને ખબર જ હતી. એવું નહીં, આમાં પછી શું છે પછી નાચેલા બીજા નાડા વાળા પછી સાચી વાત. તો દેવી પૂજક નાચેલા સામું જોવાનું, નાચેલા આપણને પછી એમ કે રાહુલ આવું પછી કોક પૂછે બોલાવતા હોય તો ન બોલાવે. સાચી વાત. કાલ હવે દીકરી દીકરા પણ કઈક હોય તો કઈ આપણે પાછા પૂરવા થાય સાહેબ. બાકી હમણાં કોઈ ન ખબર હોય તો આપણે કરી નાખ્યું એવું. એટલે દીકરા દીકરી છે તમારે કાંઈ? એટલે આ તો વાત કરું છું સાહેબ. નહીં, તમે કહો દીકરા દીકરી પરણાવવા પડે તો કોના દીકરા દીકરી પરણાવે? એટલે આપતા લગ્ન થયા પછી કઈક થાય બધા આપી બધાને મોઢે ગણે બાંધવા જવાય. હજી તમારો એમ નહીં, મને એ નથી સમજાતું ભાઈ. તમારું નામ તો બહુ મોટું રાખ્યું, દિગ્વિજય. તમે હજી તમારો મેળ નથી પીડ્યો તો તમે દીકરા દીકરીની ચિંતા કરવા મળ્યા? ને તમે દલિત ની વાત કરી એટલે નહીં, હું એટલે જ વાત કરું છું કે હજી તમારો 37 વર્ષે તમારો મેળ નથી આવ્યો. એમને આપડા નાચેલા અમારે નાચેલા રહ્યા ને તરત બધું પૂછે કઈ નાચ એમ. બીજું કઈ નહીં. બીજું અત્યારે આપ નાચેલા કાંઈ અત્યારે કાંઈ નાચેલા કાંઈ મદદ કરવા આવે ખરા? નાચેલા તો નો આવે પણ બોલવામાં તો કોઈ પાછી પાણી રાખે ને સાહેબ. એમ નહીં, તમે અત્યારે હમણાં થોડીક વાર પહેલા એમ કીધું કે નાચેલા આડા પગ કરે છે, બરાબર? આડા પગ કરે છે ને પણ બોલવામાં તો સાહેબ આપણે ગાયણા બાંધવા જ ન જવાય. પણ એમને કરે એટલે બીજા આપણે તો એમ થાય. બીજું તમે મારી વાત સાંભળો કે તમે બોલ કરી રાખો નકરું? બોલવાને હું બોલું ને ત્યારે તમારે બંધ થઈ જાય, તમે બોલો ત્યારે હું બંધ થઈ જાય, એમ હોય ને? હા. હું એમ કહું છું કે તમે હમણાં એમ કીધું કે નાચેલા આડા પગ કરે એટલે તમને કોઈ મદદ કરતું 38 વર્ષ થઈ ગયા તમારા, બરાબર? કોઈ ભાવ પૂછતું નથી તમારું. અને હવે તમને જયારે એમ કીધું કે દલિત દેવી પૂજક આવે તો તમે કહો નાચેલા, તો નાચેલા ત્યારે તમારે ઘરે રોટલા કડવા આવે છે? ના ના. હા, તો વાતો પછી તમારે થોડી એની સાંભળવાની હોય. એમ તમને કોઈ મદદ કરતું હોય ને હંમેશા નાતનું કે પરિવારનું કે કુટુંબીજનોનું સગાવાલાનું તો સાંભળવાનું હોય. જો તમને મદદ કરતું હોય તો નાતનું તો સાંભળવાનું, જો તમને મદદ કરતું હોય તો. પણ તમને કોઈ મદદ ન કરતું હોય અને પછી વાતો કરો, તમારે થોડી ની વાતો સાંભળાય. તો અત્યારે મદદ કરવી જોઈએ ને? એ બરોબર હે અત્યારે તમારો કોઈ ભાવ પૂછતું નથી. બીજું તમારા ભાઈઓ નથી, કોઈ બહેનો નથી કોઈ, અને હમણાં ગુજરી જાઓ તો તમારું કોઈ શમશાન ક્રિયા કોણ કરશે એ નક્કી નથી તમારું, બરાબર? અને નીલ કોણ પરણાશે એ ખબર નથી તમને, અને તોય તમે નાચેલાની ચિંતા કરો છો એમ કે નાચેલા હું વાત કરશે એમ. એટલે ભાઈ આ નાચેલો કેવા ગણો એમ કે તમને કોઈ રીતે મદદરૂપ થાય નહીં, પણ તમે સેજ જો આડાવડા હાલો તો તરત વાત કરે તમારી. તો તમારે સમજવું જોઈએ કે આપણે શું કામ નાચનું પૂછવું જોઈએ ભાઈ? નાચ આપણું ધ્યાન ન રાખે તો આપણે નાચનું ધ્યાન રાખવાની જરૂર નથી. આશા પાત્ર મળી જાય તો તમારું જીવન તો સુખી થાય એમ. બરોબર છે. થાય કે ન થાય? હા સાહેબ. હા, પણ હવે તમને એ નહીં સમજાય આ બાબત. ખ્યાલ આવ્યો? હજી તમે નાચ પકડીને હાલે રાખો. પછી નીલ પરણાવનું કોક ને કહી દેજો. એ તો ખ્યાલ છે ને નીલ પરણાવે? નીલ પરણાવે ખ્યાલ છે કે નથી ખ્યાલ? હા બરોબર. એમને નીલ કેવી રીતે પરણાવે ખબર પડે કે ન પડે? એ તો સાહેબ પડે જ ને. કઈ રીતે? નાચ વગર નું આપડે કોઈ છે નહીં, વાંહે કોણ બીજું કરે? નહીં, નાચ વિનાનું નહીં, પણ જે કુંવારા મરી જાય ને કુંવારા, એ લોકોની પાછળ નીલ પરણાવવાનો હોય. એમાં છે ને વાછડો વાછડીને યાર લગ્ન કરાવે અને હવન કરે, બરાબર? એટલે હવે તમારો મેળ તો અત્યારે આવ્યો નથી હજી, અને આવશે કે મેં કઈ નક્કી નથી. કામ તમે હજી નાચ ને પરનાચ ને નાની નાચ ને મોટી નાચ ને માં હજી રચ્યા પછા રહ્યો છો, બરાબર? એટલે મને નથી લાગતું તમારો તાત્કાલિક ક્યાંય મેળ આવે. લોકો તો ગોધરા થી લઈ આવે, દાહોદ થી લઈ આવે, વાપી થી લઈ આવે, મહારાષ્ટ્ર થી લઈ આવે, નાગપુર થી લઈ આવે, કોઈ જ્ઞાતિ જોતા નથી. પણ તમારા મગજમાં હજી જ્ઞાતિ ગઈ નથી, એટલે મને નથી લાગતું તમારો મેળ આવી જાય ક્યાંય. કાંઈ નહીં, આપણે વિડીયો તમને મેલી દઉં, તમારો ફોટો મોકલો, બરાબર ને? હા ભલે ભલે. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો હોય તો